નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? નવા વિડીયોમાં તમારું ફરી એકવાર સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે હાલમાં 10 દિવસથી જે ગુજરાત ઉપર 2-3 સિસ્ટમ સક્રિય હતી તેના કારણે વધારે વરસાદ અને વાવાઝોડાની અસર આપણે જે અનુભવી હતી તેનામાં હવે રાહત થશે તે વિશે આપણે આગળ વાત કરવાના છે। સૌપ્રથમ જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો। તો ચાલો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરી દઈએ અને કેવી આગાહી અને કેવી છે તે બધું જ આપણે આજના વિડીયોમાં જોઈ લઈએ છીએ। તો આપણે સૌપ્રથમ રેન થંડર ઇન્સ્ટોલ કરી દઈએ છીએ અને આપણે જોઈ શકીએ છીએ કે આજે તારીખ 31 અને અત્યારે 10:10:30નો સમય થયો છે। તો આવી રીતના જે સિસ્ટમ સક્રિય હતી જે મિત્રો આપણે જોઈ શકો છો, અહીંયા આપણે પહેલાં આગળના વિડીયો બનાવ્યા હતા, આ સિસ્ટમ હતી તે અહીંથી લઈને કે આ બાજુ સુધી આ સિસ્ટમ જે ફેલાયેલી હતી અહીંયા આપણે ગુજરાત તરફથી અહીંથી આવી રીતના નીકળી હતી કચ્છમાં, તે સિસ્ટમ અત્યારે પાકિસ્તાનમાં કરાચી પાસે પૂગી ગઈ છે અને ગુજરાત ઉપર અત્યારે જોઈ શકો છો મિત્રો ખૂબ જ એટલે કે વરસાદની તો અસર કોઈ આપણને જોવા મળતી નથી। તો અહીંયા આપણે ભાવનગરને જોઈ લઈએ, થોડુંક મિનિમાઇઝ કરી દઈએ એટલે આપણને બધા રાજ્ય ક્લિયર રીતે દેખાય। તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ અહીંયા ભાવનગરમાં કોઈ અસર નથી, અહીંયા વેરાવળમાં કોઈ અસર નથી, દ્વારકા આવી જાય છે, જુનાગઢ આવી જાય છે, અહેમદાબાદ આવી જાય, સુરત આવી જાય છે, પછી અહીંયા આવી જાય છે રાજકોટ આવી જાય છે, અમરેલી આવી જાય છે, અહીંયા સુરતનું નાયલા આવી જાય છે, અહીંયા નાસિક આવી જાય છે, અહીંયા વલસાડ આવી જાય છે। તે આ બધા વિસ્તારમાં આપણને કોઈ ખાસ અસર જોવા મળતી નથી। વાદળછાયું વાતાવરણ સાથે ઝાપટાની અસર પણ આપણે અહીંયા અનુભવી શકીએ છીએ। આ નાયલા છે જે આ કચ્છનો એરિયો છે, નાયલા માંડવી, જેમાં સવારમાં વરસાદ પડી શક્યો હોય છે અથવા નહીં પણ પડી શક્યો હોય। અહીંયા મિત્રો બારડલી આવી જાય છે, ગાંધીધામ આવી જાય છે, જેમાં આપણને ખાસ અસર કોઈ જોવા મળતી નથી। આપણે અહીંયા મિત્રો જે 10 દિવસથી વરસાદ લગાતાર જોવા મળતો હતો, દેશના અનેકો રાજ્યોમાં રેડ એલર્ટ આપવામાં આવેલા હતા, યલો એલર્ટ આપવામાં આવેલા હતા, તેમાંથી હવે સંપૂર્ણપણે અત્યારે રાહત મળી છે અને જે સિસ્ટમ સક્રિય હતી તે અહીંયા મિત્રો હટી ગયું છે। જે આપણે ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય હતી તેના કારણે અનેક જગ્યાએ ફૂલ વરસાદ અને વાવાઝોડાથી પાણી ભરાઈ ગયા હતા, જે અસર આપણે સૌએ સાથે અનુભવી છે। તો આ મિત્રો વડોદરા સાઈડ જે એરિયો છે તેમાં પણ આપણે અમદાવાદમાં તો કોઈ અસર જોવા નથી મળતી, થાનમાં કોઈ નથી, દાહોદમાં નથી, પછી બારવાનીમાં થોડી અસર જોવા મળી શકે છે। આ સાથે મિત્રો અહીંયા જોઈએ તો આ ડુંગરપુરા છે તેમાં મિત્રો અસર જોવા મળી રહી છે। પછી અહીંયા આપણે મહેસાણામાં કોઈ અસર નથી, સાથે આ ચારકરામાં પણ કોઈ અસર જોવા આપણને મળતી નથી। ઉપર જોઈએ તો આપણે થોડુંક ઝૂમ કરી પાલનપુર રાધનપુર સાઈડ એરિયો છે તેમાં પણ આપણને કોઈ અસર અહીંયા જોવા મળતી નથી। બનાસકાંઠાનો મિત્રો એરિયો છે પાલનપુર અને રાધનપુર। અહીંયા આવી જાય છે ખેડબ્રહ્મા પણ કોઈ પણ આપણને અસર નથી। આંબુ રોડ છે તેમાં થોડીક અસર છે, એટલે કે આંબુમાં આપણે અસર અનુભવી શકીએ। સાથે જોઈએ તો આ સિસ્ટમ તો જો સક્રિય હતી તે આપણે અહીંયા સંપૂર્ણપણે નેક્સ્ટ એટલે કે વહી ગઈ છે, હટી ગઈ છે। સાથે આપણે એક નીચે જે સિસ્ટમ સક્રિય છે તે હજી એક એક્ટિવેટ સિસ્ટમ મિત્રો અહીંયા જોવા મળશે છે, જેની અસર અહીંયા હૈદરાબાદ બાજુ થઈ શકે છે, નાગપુર બાજુ થઈ શકે છે, જે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરની બેની વચ્ચે જે આ સિસ્ટમ સક્રિય છે તેની અસર આપણે ગુજરાત પણ થઈ શકે છે। જે આ સિસ્ટમ છે ને મિત્રો તે ગુજરાત તરફ પણ આગળ વધી શકે છે। તો આ સિસ્ટમ જો મિત્રો કેટલી ખતરનાક ભયાનક રૂપથી આપણે જે ગુજરાત તરફ જે સિસ્ટમ સક્રિય હતું તેવી જ રીતે અહીંયા આપણને રેડ એલર્ટ અને યલો એલર્ટનું માર્ક જો મિત્રો ફૂલ માર્ક અહીંયા આપણે વીજળી જેવા બતાવી રહ્યા છે, જે અત્યારે હવામાનનું જે છે ફૂલ આગાહીનો સંકેત બતાવી રહ્યા છે। જેમાં આ સિસ્ટમ છે ને મિત્રો તેની અસર આપણે જોઈ શકીએ છીએ તો ગુજરાત તરફ પણ જોવા આપણને મળી શકે છે। આપણે થોડુંક મિનિમાઇઝ કરી દઈએ તો તમને બતાવી જાય કે ગુજરાત તરફ એની અસર કેવી રીતના કેટલે સુધી પૂગી શકે છે કે નહીં। તો મિત્રો આ જોઈ શકો છો આ સિસ્ટમ છે તે ધીમે ધીમે આ બાજુ આવી રીતના આગળ વધી રહી છે। જો આવી રીતના આગળ વધે અને યુટર્ન મારીને આ બાજુ આવી રીતના વળી જાય ગુજરાત ઉપર થાય, અથવા આ બાજુથી આવી રીતના ચાલે ને આ બાજુ નીકળે તો પણ ગુજરાત તરફ અસર થઈ શકે છે। બાકી જો આ સિસ્ટમ છે તે 3 તરીકેથી આપણે ગુજરાત તરફ આવવાની સંભાવના ઓછી રહે છે। ત્રણ સાઈડ જોઈએ તો પહેલાં તો મિત્રો આપણે આ એક બાજુ આ સિસ્ટમ આમ વહી જાય ને, આ સિસ્ટમ છે આપણે એરો દર્શક દી, આ સિસ્ટમ આમ વહી જાય તો કંઈ વાંધો નથી। પછી આ સીધી આવી રીતના પાકિસ્તાનમાં નીકળી જાય તોય વાંધો નથી, આ ઊભી નીકળી જાય તોય વાંધો નથી, ને અહીંયા દરિયામાં પૂરી થઈ જાય તોય આપણને કાંઈ વાંધો નથી। જો ગુજરાત તરફ આવશે તો એનો પણ ઓલા
આપણે જે આ સિસ્ટમમાં જેમ ખતરો અનુભવ્યો હતો તેવી જ રીતે આમાં પણ આપણે જળબંબાકાર અને રસ્તા જામ ને બધું થઈ શકે છે. હવે જોઈ લઈએ કે આ સિવાય આપણે બે સિસ્ટમ બીજી એક એક્ટિવેટ છે કે નથી તેના વિશે આપણે થોડુંક જોઈ લઈએ. જે હવામાનનું અહીંયા વાવાઝોડાનું સ્પેશિયલ રેડાર છે તેના ઉપરથી આપણે જોઈ લઈએ. તો આપણને બીજી તો કોઈ સિસ્ટમ અત્યારે જોવા મળતી નથી. તો મિત્રો આ જે બે સિસ્ટમો છે તે અહીંયા એક્ટિવેટ હતી ને આ તો પૂરી થઈ ગઈ છે, એટલે આને કાંઈ વિચારવાનું નથી. આ બાજુ પણ કોઈ અસર નથી, આ બાજુ પણ કોઈ અસર નથી, ઉપર પણ કોઈ અસર આપણને જોવા મળતી નથી. તો આજનો વિડીયો એટલે સુધી રાખીએ છીએ. બીજી નવો આપણે વિડીયો કાલમાં લઈને આવી જઈશું. તો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. મળીએ આવા બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.